Hello friends, most morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે લાસ્ટ લેક્ચરમાં વર્તુળ ભણ્યા હતા, વર્તુળને બધા વ્યાખ્યાઓ ભણ્યા હતા. એક પ્રમેય હતો આપણો, પ્રમેય નંબર 10.1 પણ ભણ્યા હતા. ઓકે, બધાને પ્રમેય 10.1 તૈયાર થઈ ગયો હશે. ઓકે, ન થયો હોય તો કરીને પછી આ વિડીયો જોજો. આજનો આપણો લેક્ચર 2, એમાં આજે આપણે સ્વાધ્યાય 10.1ના જે 4 દાખલાઓ છે એ ભણવાના છે. ઓકે મિત્રો, જો પહેલો દાખલો શું કહે છે? એક વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? પહેલો દાખલો એમ કહે છે, રકમ એક વર્તુળને, દાખલા નંબર 1, એક વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? ચલો મિત્રો, આના માટે, આ પ્રશ્નના સોલ્યુશન માટે આપણે બધાથી પહેલાં તો વર્તુળની વ્યાખ્યા યાદ કરવી પડશે. વર્તુળની વ્યાખ્યા શું હતી? સમતલમાં આવેલા કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ. જો બિંદુઓનો ગણ, એ બિંદુઓ કેવા હોય? કેટલા હોય? તો કે અસંખ્ય બિંદુઓ હોય. શું વ્યાખ્યા હતી? સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ છે, ત્યાંથી સમાન અંતર, માની લો કે 3 સેન્ટીમીટર છે, તો એ બધા બિંદુઓનું અંતર 3 સેન્ટીમીટર હોવું જોઈએ. રેડી? તો આ બિંદુઓની સંખ્યા કેટલી? તો કે અસંખ્ય બિંદુઓથી વર્તુળ બને છે. તો દરેક બિંદુએ તમે એક એક સ્પર્શક દોરી શકો. આ બધા બિંદુઓનો ગણ એટલે કે આ બધા બિંદુઓને આપણે જોઈન્ટ કરી લઈએ એટલે આ બિંદુઓનો ગણ એટલે આ વર્તુળ છે. રેડી? તો હવે તમે અહીંયા એક બિંદુ છે તો ત્યાં એક સ્પર્શક દોરી શકો, એક બિંદુએ સ્પર્શક દોરી શકો, આ બીજા બિંદુએ બીજો સ્પર્શક દોરી શકો, ત્રીજા બિંદુએ ત્રીજો સ્પર્શક દોરી શકો. તો એ બિંદુઓની સંખ્યા કેટલી હોય મિત્રો? અસંખ્ય બિંદુઓ હોય. બિંદુઓ કેટલા હોય? તો કે અસંખ્ય બિંદુઓનો ગણ થાય, એના મદદથી વર્તુળ બને છે. તો અહીંયા પણ બિંદુઓની સંખ્યા અસંખ્ય છે. દરેક બિંદુએ એક એક સ્પર્શક દોરી શકીએ. તો આપણે માટે સ્પર્શકોની સંખ્યા પણ કેટલી થઈ? તો કે અસંખ્ય. તો આનો જવાબ આવશે, એક વર્તુળને અનંતે લખી શકો અથવા તો અસંખ્ય વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. ચલો, ક્લિયર થઈ ગયું. હવે બીજો દાખલો છે, એમાં ખાલી જગ્યાઓ છે. દાખલા નંબર 2, એમાં 3-4 ખાલી જગ્યા છે. એમાં પેલી ખાલી જગ્યા છે, શું કહે છે આપણે જોઈએ. પેલી ખાલી જગ્યા, તો કે પેલી ખાલી જગ્યા એમ કહે છે, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. સ્પર્શક બિંદુને ખાલી જગ્યા, વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. આવી ખાલી જગ્યા છે. હવે આપણે ખબર છે કે એક સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. 2 બિંદુમાં છેદે તો છેદિકા થઈ ગઈ. એટલે સ્પર્શક છે એ વર્તુળને એક બિંદુમાં છેદે છે. બહુ સહેલી ખાલી જગ્યા છે. રેડી? વ્યાખ્યા ઉપર જ છે. ચલો, બીજો ખાલી જગ્યા શું કહે છે કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળની 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. જોજો મિત્રો, વર્તુળને 2 બિંદુમાં છેદતી હોય તો એવી રેખાને શું કહેવાય? તો તમને ખબર છે, છેદિકા કહેવાય. જો આ વર્તુળ છે, એના 2 બિંદુમાંથી પસાર થતી રેખા 2 બિંદુમાં છેદે એને શું કહેવાય? તો કે છેદિકા કહેવાય. શું કહેવાય? તો કે છેદિકા કહેવાય. ચલો, ત્રીજો પ્રશ્ન, ત્રીજી ખાલી જગ્યા. એક વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે. એક વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા, ખાલી સ્પર્શક નથી કીધા મિત્રો, જોજો સમાંતર સ્પર્શક હોય છે એવું કીધું છે. વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર
સ્પર્શક હોય છે. ચલો મિત્રો આપણે આકૃતિ દોરશું. જો આ એક વર્તુળ છે, એને કંઈ સ્પર્શક દોર્યો, એનો બીજો સમાંતર સ્પર્શક અહીંયા દોરી શકો. સમાંતર એટલે એ બંનેને ગમે એટલા બંને બાજુ લંબાવો તો કંઈ છેદવું ન જ જોઈએ. ક્લિયર થયું? એક વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક છે? 2. હવે આ બેને કોઈ દી સમાંતર દોરી શકો નહીં. હા, તમે આમે દોરી શકો. આ વર્તુળ છે, આ એનો સ્પર્શક છે, તો એને બીજો સમાંતર સ્પર્શક આ થયો, એ એક જ થાય. કારણ કે બીજું આમ ન તમે કરી શકો, આ તો છેદિકા થઈ ગઈ. એટલે સ્પર્શક સમાંતર વધુમાં વધુ કેટલા હોય? તો કે 2 સમાંતર સ્પર્શકો હોય છે, 2 થી વધે નહીં. ચલો મિત્રો, એટલું ક્લિયર થઈ ગયું. તો ચોથી ખાલી જગ્યા જોઈએ આપણે. શું કે છે ચોથી ખાલી જગ્યા? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. આ વર્તુળ અને એનો સ્પર્શક બિંદુમાં સ્પર્શે એ સામાન્ય બિંદુ થયું. એને આપણે શું નામ કહેતા હતા? યાદ કરો જોઈએ. એને આપણે સ્પર્શ બિંદુ કહેતા હતા. શું કહેતા હતા? સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ કહે છે. શું કહે છે મિત્રો? તો કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. આ જે બિંદુ છે આ બધા, એને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. તો અહીંયા બીજો દાખલો પણ, બીજી ખાલી જગ્યા પણ પૂર્ણ થાય છે. એડી 4 ખાલી જગ્યા છે. હવે ત્રીજો એક દાખલો છે અને ચોથું એક થિયરિકલ પ્રશ્ન છે. ચલો મિત્રો, આ 2 વિડીયો પુશ કરી અને આ બંને વસ્તુ નોટ કરી લ્યો. ચલો, તો હવે તો કે આપણે એક ત્રીજો દાખલો છે એ ભણવાનો છે. ચલો, તો ત્રીજા દાખલાની રકમ આપણે જોઈએ મિત્રો. શું કહે છે? તો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક. ચલો રકમ લખી દઉં છું. દાખલા નંબર 3. શું કહે છે પેલું? તો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક, કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતું. સ્પર્શકનું નામ આપી દીધું છે PQ. એ કેન્દ્ર O માંથી પસાર થતી, કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ સ્પર્શે છે. રેખાને Q બિંદુએ છેદે છે. Q બિંદુએ સમજો મિત્રો રકમ. Q બિંદુએ છેદે છે. હવે આગળ શું કીધું છે? OQ 12 સેન્ટીમીટર હોય. OQ બરાબર 12 સેન્ટીમીટર છે. ઓકે, પછી શું કહે છે? PQ ની લંબાઈ શોધો. બસ એક જ વસ્તુ આપી છે, OQ, અને ત્રીજી આપી છે. આપણે શું જોઈએ છે મિત્રો? PQ ની લંબાઈ જોઈએ છે. શું જોઈએ છે? PQ શોધો. ઓકે, ચલો મિત્રો, તો આ દાખલો આપણે જોઈએ. ઓકે, તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લેવાનું છે. બધાથી પહેલા આપણે એક વર્તુળ ડ્રો કરશું.
જેની ત્રિજ્યા કેટલી છે, આ હોય વર્તુળનું કેન્દ્ર O. રેડી? હવે શું કે છે, ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. ચલો મિત્રો, આનો એક સ્પર્શક કયા બિંદુમાંથી? P બિંદુમાંથી એક સ્પર્શક દોરીએ. સ્પર્શક કયો છે? PQ. હવે તો કે જો P આગળ દોરેલ એક સ્પર્શક કયો છે? PQ કેન્દ્ર O માંથી એક રેખા પસાર કરો તો તે રેખાને Q બિંદુએ છેદે છે. O માંથી એક રેખા તમે પસાર કરી લ્યો, Q એ છેદે છે. રેડી? હવે માપ આપ્યા છે. ઓકે, આપણે OP ને જોડી દઈએ. OP એટલે આપણે વર્તુળની ત્રિજ્યા થઈ. પ્રમેય નંબર 10.1 યાદ કરો મિત્રો. વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. આ ત્રિજ્યાને મિત્રો અહીંયા લંબ હોય છે. આ લંબ હોય એટલે કે 90 નો ખૂણો બનાવે છે. ઓકે, ચલો. કેન્દ્ર આગળ લંબ ન હોય, સ્પર્શક આગળ લંબ હોય. આકૃતિમાં ભલે તમને એવું દેખાતું કે સાહેબ અહીંયા લંબ છે, અહીંયા લંબ ન હોય. ચલો, તો હવે શું કીધું? ત્રિજ્યા કેટલી? તો કે 5. એટલે કે OP નું માપ છે 5 સેન્ટીમીટર છે. શું છે મિત્રો? 5 સેન્ટીમીટર OP. ઓકે, ચલો હવે આગળ જોઈએ. OQ કેટલું છે? તો કે 12. OQ કેટલું છે? તો કે 12 સેન્ટીમીટર. આપણે શું જોઈએ છે? PQ. તો એક લાઈન લખશું આપણે. કઈ લાઈન? તો કે જે તમે 10.1 ની પ્રતિજ્ઞા હતી એ. ઓકે, કે આ લંબ હોય છે તો બતાવવું પડે ને. આપણે શું લખશું? કે વર્તુળના બહારના બિંદુ Q માંથી દોરેલ સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. એટલે આપણે લખશું લાઈન કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. શું હોય છે મિત્રો? લંબ હોય છે. ઓકે, ચલો. માટે આપણે લખી શકીએ, માટે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. આ વિધાન ક્યાંથી એવું લખી શકીએ? પ્રમેય 10.1 પરથી. રેડી? એટલે આ P ખૂણો કેવો છે મિત્રો? કાટખૂણો છે. તો હવે આપણે પાયથાગોરસનો પ્રમેય લેશું મિત્રો. બરોબર? તો કે OP નો સ્ક્વેર વત્તા PQ નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર. જો કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય. રેડી? આપણે શું લખશું અહીંયા? OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. ક્લિયર થયું? આ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો હોય. ચલો, OP નું માપ તો કે 5 છે. એટલે લખશું આપણે 5 નો વર્ગ. PQ તો કે આપણે મેળવવાનું છે મિત્રો. OQ તો કે 12 છે. ચલો મિત્રો, તો PQ સ્ક્વેર એટલે 12 નો વર્ગ તો કે 144. 5 નો વર્ગ 25 પેલી બાજુ ગયો એટલે માઇનસ થઈ ગયું. એટલે PQ સ્ક્વેર બરાબર 9 અને 13 માંથી 2 જાય તો 11. રેડી? 119 છે. 119 છે. એના અવયવ પડે છે મિત્રો 17 સત્તા 119. પણ 17 નું કે 7 નું બેમાંથી એકોયનું વર્ગમૂળ નીકળતું નથી અહીંયા. એટલે 119 નો કંઈ ભાગલા પાડવાથી કંઈ મતલબ નથી. ભાગલા પાડવાથી જો એનું એકમાંથી એકાદા ભાગનું વર્ગમૂળ નીકળતું હોય તો ભાગલા પાડવાનો ફાયદો છે. અહીંયા તો 17 સત્તા 119 થાય તો 17 નું વર્ગમૂળ ન નીકળે ને 7 નું ન નીકળે. એનો મતલબ કે આને આપણે PQ એટલે આપણે એમ લખી શકીએ કે વર્ગમૂળની અંદર 119 અને આ બે એકમ સેન્ટીમીટરમાં હતા. આ એકમ લખવો ખાસ જરૂરી છે, સેન્ટીમીટર. ચલો હવે તો કે દાખલા નંબર 4 આવશે. એટલે આપણું સ્વાધ્યાય 10.1 અહીંયા કમ્પ્લીટ થશે. તો ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ શું છે મિત્રો? તો આપણે જોઈએ કે એક વર્તુળ દોરો. શું કે છે? એક વર્તુળ દોરો. ચલો, રકમમાં કીધું એટલે આપણે કરતા જઈએ.
ખાલી એક આકૃતિ દોરવાની છે એવી રકમ છે. ઓકે, તો આપણે કંઈ વર્તુળ દોરશું. એક વર્તુળ દોરો. ચલો, વર્તુળ દેવું ન લાગતું તો આપણે પાછું દોરી નાખીએ. ઓકે, હવે શું કે છે તો કે વર્તુળનો એક સ્પર્શક દોરો. ચલો, આ વર્તુળનો એક સ્પર્શક દોર્યો. હવે શું કે છે તો કે વર્તુળની એક છેદિકા દોરો. શું બધાથી પહેલા કીધું? એક વર્તુળ દોરો. એટલે આપણે આ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું, ઓ કેન્દ્રવાળું, એનો એક સ્પર્શક દોર્યો. ઓકે, રેખા એલ છે એ સ્પર્શક છે. હવે તો કે એની એક છેદિકા દોરો. આપણે વર્તુળની છેદિકા દોરી, રેખા એક્સ વાય. રેડી? હવે શું કે છે તો કે વર્તુળનો સ્પર્શક અને છેદિકાને સમાંતર હોય એવી બે રેખાઓ દોરો. સ્પર્શક અને છેદિકાને સમાંતર હોય તેવી બે રેખા દોરો. ચલો મિત્રો, તો આપણે બે રેખા ડ્રો કરી લઈએ. એક અહીંયા દોરી દઉં, રેખા એમ છે આને સમાંતર. તો કે હા. એક નીચે દોરી દઈએ, રેખા એન. યસ. તો કે આ બે રેખાઓ છે જી એમ અને એન, એ વર્તુળનો સ્પર્શક અને છેદિકાને બે સમાંતર રેખાઓ દોરવાની કીધી હતી, જે આપણે દોરી નાખી છે મિત્રો. તો હવે તો કે આ બે દાખલાઓ નોટ કરી લ્યો, ત્રીજો અને ચોથો દાખલો. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 10 મિનિટ પૂર્ણ થાય છે. તો હવે એક પ્રમેય આપણે ભણવાનો છે મિત્રો. તો એ પ્રમેય જોઈએ. તમે આ વિડીયો પુશ કરી અને આટલું નોટ કરી લ્યો. ચલો, તો હવે આપણે પ્રમેય 10.2 જોઈએ. આ પ્રમેય પણ 7 થી 8 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે મિત્રો. બે જ પ્રમેય આપણે આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાનો છે, પ્રમેય 10.1 અને પ્રમેય 10.2. ચલો, તો આપણે બધાથી પહેલા તો શું લખશું મિત્રો? પ્રતિજ્ઞા લખશું. પ્રમેય 10.2 શું કે છે પ્રમેયની પ્રતિજ્ઞા? તો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. શું છે મિત્રો પ્રતિજ્ઞા? તો કે વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુઓમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ઓકે, ખાલી બહારના બિંદુમાંથી એક વર્તુળ શબ્દ એડ કરી દઈએ. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે એક વર્તુળ એડ કરી દઈએ. રેડી? ચલો, હવે આપણે બુકમાં જે નામ આપ્યા છે એવું નામ આપી દે. બધાથી પહેલા આપણને ખબર છે કે શું દોરવાનું હોય, તો કે આકૃતિ દોરવાની હોય. ચલો, તો આપણે આકૃતિ દોરી નાખીએ. એક આ વર્તુળ છે ઓ કેન્દ્ર વાળું. હવે તો કે બહારનું બિંદુ કયું છે મિત્રો? પી. બહારના બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે પી બિંદુમાંથી બે સ્પર્શક દોરીએ, પી ક્યુ અને પી આર. પી ક્યુ અને પી આર, બે સ્પર્શકો દોરીએ. ચલો મિત્રો, તો હવે આપણે આના પરથી પક્ષ અને સાધ્ય લખી શકીએ. ઓકે, ચલો, તો પક્ષ લખશું અને સાધ્ય લખશું. શું કે છે પક્ષ? તો કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ પી માંથી
વર્તુળને દોરેલા સ્પર્શકો પી ક્યુ અને પી આર છે. શું લખશું આપણે પક્ષમાં? તો કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારનું બિંદુ કયું હતું? તો કે પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો ક્યાં છે? સ્પર્શકો મિત્રો પી ક્યુ અને પી આર છે. સ્પર્શકો પી ક્યુ અને પી આર છે. ચલો એટલું ક્લિયર થઈ ગયું. ઓ કેન્દ્ર વાળું વર્તુળ દોર્યું, એના બહારના બિંદુ પી માંથી વર્તુળને એક સ્પર્શક પી ક્યુ છે, બીજો સ્પર્શક પી આર છે. ચલો એટલું ક્લિયર થઈ ગયું. હવે તો સાબિતી એટલે કે તમારે સાબિત શું કરવું છે? તો કે દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય? તો કે સમાન હોય. એટલે પી ક્યુ બરાબર પી આર. શું થશે મિત્રો સાધ્યમાં? તો કે પી ક્યુ બરાબર પી આર. ચલો હવે આવશે તો કે સાબિતી. સાબિતીમાં શું આવશે મિત્રો? તો કે બધાથી પહેલા આપણે છે ને પીઓ ને જોડી દઈએ. શું જોડીએ? પીઓ. જોજો મિત્રો અરકાઈ તમે પીઓ જોડો બરોબર. તો હવે આપણે વર્તુળની ત્રિજ્યા ઓક્યુ અને ઓઆર જોડી દઈએ. અને આપણે પ્રમેય 10.1 નો ઉપયોગ કરીએ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. એટલે લંબ હોય છે એનો ઉપયોગ આપણે કરી નાખીએ. ચલો એટલું ક્લિયર થઈ ગયું. ચલો આપણે શું બધાથી પહેલા શું કર્યું? તો કે ઓપી જોડો, ઓપી દોરો. ઓપી દોરો. રેડી? ચલો હવે તો કે આપણી પાસે બે ત્રિકોણ છે મિત્રો. ક્યાં ક્યાં? ઓ ક્યુ પી અને ઓ આર પી. ચલો આપણે એની ચર્ચા કરીએ. લખશું કે અહીં ત્રિકોણ ઓ ક્યુ પી અને ત્રિકોણ ઓ આર પી માં ક્યાં ત્રિકોણ? તો કે ઓ ક્યુ પી અને ઓ આર પી આ બે ત્રિકોણમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ બે ખૂણા હરખા હોય. શું કામે? તો કે બે કાટખૂણા છે. બે કેવા છે? કાટખૂણા છે. ચલો લખશું આપણે ખૂણો ઓ ક્યુ પી બરાબર ખૂણો ઓ આર પી. શું કામે? લખજો નિયમ, કાટખૂણા છે. શું છે? કાટખૂણા. રેડી? ચલો હવે તો કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ છે આ ઓપી. જો બે ત્રિકોણમાં આ ત્રિકોણ લ્યો કે આ ત્રિકોણ લ્યો, ઓપી બેમાં આવે એટલે એને તમે સામાન્ય બાજુ કહી શકો કે બે ત્રિકોણની સામાન્ય બાજુ કહી તો કે ઓપી, અને કર્ણ કહી શકો. રેડી? તો આપણે લખશું ઓપી બરાબર ઓપી કૌંસમાં લખશું સામાન્ય બાજુ અને બીજું એને શું કહેવાય? તો કે કર્ણ. રેડી? હવે વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય? તો કે સરખી હોય. તો ઓ ક્યુ અને ઓ આર કેવું હોય? સરખું હોય. હવે લખશું ઓ ક્યુ બરાબર ઓ આર. શું લખશું? ત્રિજ્યાઓ. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. શું લખાય? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. પૂરું મિત્રો, 3 માર્ક મળી ગયા. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ઓકે મિત્રો, તમે યાદ કરો 6થું ચેપ્ટર વર્તુળ. એમાં તમારી બુકમાં 4 શરત હતી. એક ખૂ ખૂ બા 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 બાખુ બા. પણ મેં તમને આ 5મી શરત કરાવી હતી, કા ક બા. કાટખૂણો, કર્ણ અને બાજુ. આ શરત મેં તમને કરાવી હતી, આપણી બુકમાં નથી. તમને કીધું હતું આગળ તમે 9માં ભણી ગયા ને આગળ કામમાં આવશે. ઓકે, તો આવી ને કામમાં. તો કા ક બા કાટખૂણો, કર્ણ, બાજુ.
એટલે આપણે શું લખશું તો કે કાકબા પ્રમેય મુજબ આ બે ત્રિકોણો છે એકરૂપ ત્રિકોણ થશે. ઓકે, આપણે કાકબા શરત લખશું. માટે ત્રિકોણ આ કયો હતો? ઓ ક્યુ પી એકરૂપ ત્રિકોણ ORP. જો કાટખૂણો કર્ણ અને આ બાજુ કહેવાય. ક્યાંથી ખબર પડી? કાકબા પ્રમેય પરથી. ક્યાંથી ખબર પડી? કાકબા શરત પરથી. આપણે શું સાબિત કરવાનું હતું? PQ. જો PQ એટલે છેલ્લું પેલું, છેલ્લું ને વચ્ચેનું, ત્રીજું બીજું, અને PR તો PR એ ત્રીજું બીજું છે. માટે PQ બરાબર PR. માટે PQ બરાબર PR. બસ આટલો જ પ્રમેય છે. એક જ વસ્તુ આવે છે, એક જ નિયમ આવે છે, કાકબા. તો આ ક્રમમાં લખી નાખવાનું છે, બીજું કઈ છે નહીં. ઓકે, તો વિડીયો હજી એકવાર પાછો રિવાઇઝ કરી અને પાછો પ્રમેય એકવાર જોઈ લો મિત્રો. બહુ સહેલો પ્રમેય છે, 3 માર્ક્સ અપાવે એવો પ્રમેય છે. કાંઈ મગજ મારી કરવાની નથી. એક વર્તુળના બહારના બિંદુ P લઈ લેવાનું, એમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી લીધા PQ અને PR. એ આપણે પક્ષ લખશું. એવો કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે. ઓકે, ચલો તો હવે પછી તો કે આપણે શું સાબિત કરવાનું હતું કે સ્પર્શકો જે દોર્યા એની લંબાઈ કેવી હોય? કે સમાન હોય. એટલે એક સ્પર્શક હતો PQ અને બીજો સ્પર્શક હતો PR. એ સમાન હોય એટલે વચ્ચે આપણે બરાબરની નિશાની કરી દીધી. બસ હવે એક જ વસ્તુ હતી, OP ને જોડી દેવાનું અને ત્રિજ્યાઓ જોડી દીધી. એનો કંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી કે OP જોડો કે દોરો, એનો એક ઉલ્લેખ કરી નાખ્યો આપણે. ઓકે, બસ બે ત્રિકોણ લઈ લ્યો, બેયના કાટખૂણા, કાટખૂણાની સામેની બાજુ કર્ણ, તો કે બે ત્રિકોણની સામાન્ય બાજુ છે અને બંને ત્રિકોણોની ત્રિજ્યાઓ બંને વર્તુળોની એક જ વર્તુળની ત્રિજ્યાઓ એ સમાન હોય છે. તો કયો નિયમ આવી ગયો? કાકબા. તો આ કાકબા નિયમ પરથી આ પ્રમેય સાબિત થાય છે. ઓકે મિત્રો, આ વિડીયો પુશ કરી અને આ પ્રમેય નોટ કરી લ્યો. પ્રમેય 10.2. તો હવે આ આપણે સિલેબસમાં જેટલા પ્રમેય હતા એ બધા થઈ ગયા છે. 4 પ્રમેય હતા, એ વર્તુળના હતા. એ 4 તૈયાર કરો એટલે 4 માર્ક્સ અપાવે. આ 2 પ્રમેય તૈયાર કરો એટલે 3 માર્ક્સ અપાવે. એટલે યા બહુ સહેલું છે. 6 પ્રમેય થયા ને, 4 ને 2 6 પ્રમેયમાંથી તમને 7 માર્ક્સ આવે છે. સહેલું. ચલો તો હવે આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ જોશું. રેડી? હવે કઈ થિયરી કઈ આવતી નથી સ્વાધ્યાય 10.2 માટેની કઈ. કાકબા એક જ શરત ઉપર આખો પ્રમેય ડિપેન્ડન્ટ છે. ઓકે, બીજું એમાં કઈ જાજુ કઈ છે નહીં. ચલો મિત્રો, તો હવે આપણે શું લેશું? સ્વાધ્યાય 10.2. ઓકે, એનો પેલો દાખલો જોઈએ. દાખલા નંબર 1. સ્વાધ્યાય 10.2 એનો પેલો દાખલો. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. ચલો રકમ લખી દઉં છું. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી? 24 સેન્ટીમીટર છે. ઓકે, 24 અને સેન્ટીમીટર. અને બીજું શું કીધું છે? વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય અને વર્તુળના
કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય, તેનું કેન્દ્ર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. મિત્રો રકમ છે ને સાથે સાથે લખતા હોય ત્યારે સમજતા જજો. ઓકે, એટલે હું સાથે લખું છું કે એક તો બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. એટલે આપણે એક ક્યુ બિંદુ છે વર્તુળની બહારનું લેશું, ત્યાંથી એક સ્પર્શક દોરશું. ચલો પેલા આપણે આકૃતિ દોરી નાખીએ કે આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. રેડી? હવે તો કે એના બહારના ભાગમાં કયું બિંદુ છે? ક્યુ, કારણ કે સ્પર્શક દોરવાનું છે. તો આ વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ ક્યુ માંથી આપણે એક વર્તુળને સ્પર્શક દોરીએ છીએ. રેડી? આ વર્તુળનો સ્પર્શક છે. હવે તો કે જોડી દઈએ, અને એ નામ નથી કીધું તો આપણે પી નામ આપી દઈએ. ચલો ઓ ક્યુ ને જોડી દઈએ, ઓ પી ને જોડી દઈએ. જો અહીં મિત્રો 90 નો ખૂણો બને છે. ક્યાંથી ખબર પડી? તો પ્રમેય 10.1 વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. હવે માપ આપ્યા છે. બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ છે 24 સેન્ટીમીટર છે. જે ક્યુ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોર્યો ને મિત્રો, એ સ્પર્શકની લંબાઈ છે એ 24 સેન્ટીમીટર છે. હવે આગળ જો શું કે છે. અને વર્તુળના કેન્દ્રથી તેનું એટલે કેની વાત થાય છે? ક્યુ બિંદુનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. એટલે આ વર્તુળના કેન્દ્રથી તેનું એટલે કે ક્યુ બિંદુનું આ અંતર છે કેટલું છે મિત્રો? તો કે 25 સેન્ટીમીટર છે. તો આપણે વર્તુળની ત્રિજ્યા એટલે આપણે ઓપી જોઈએ છે. શું જોઈએ છે મિત્રો? ઓપી જોઈએ છે. ચલો તો હવે આપણે લખશું અહીંયા ક્યુ. તો કે પ્રમેય 10.1 ની લાઈન લખવી પડશે ને કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક એ વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. માટે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. કે ખૂણો કેવો છે? કાટખૂણો. તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરી દઈએ કે OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર. શું આવ્યું? કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુ એટલે કે કર્ણના વર્ગ જેટલો હોય છે. ચલો મિત્રો, ઓપી એટલે વર્તુળની ત્રિજ્યા થઈ, એ તો આપણે જોઈએ છીએ. એટલે ઓપી નું માપ ખબર નથી. ઓકે, ચલો આ પી ક્યુ કેટલું છે? તો કે 24, એનો વર્ગ કરશું બરાબર ઓક્યુ કેટલું છે? તો કે 25. ચલો એનો વર્ગ કરી નાખીએ. તો ઓપી સ્ક્વેર એટલે 24 નો વર્ગ થાય 576, 25 નો વર્ગ થાય 625. તો ઓપી સ્ક્વેર બરાબર 625 માઇનસ 576 માઇનસ થઈ ગયા. તો ઓપી સ્ક્વેર એટલે આ બાદ બાકી થશે 49, અને 49 નો વર્ગમૂળ શું નીકળે મિત્રો? 7. ઓપી બરાબર 7. છેલ્લે ખાસ મિત્રો તમારે જવાબ લખવાનો છે કે આમ વર્તુળની ત્રિજ્યા બે એકમ શેમાં હતા? તો કે સેન્ટીમીટરમાં. તો આ એકમ સેન્ટીમીટરમાં જ આવે. વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? તો કે 7 સેન્ટીમીટર છે. રેડી? ચલો આપણે બીજો દાખલો જોઈએ એનો. બરોબર, કામ કરીએ. આ દાખલો નોટ કરી લો, પછી આપણે બીજો જોઈએ. જવા દઉં છું.
ઓકે, બહુ સહેલો દાખલો છે. મે બી MCQમાં ઓબ્જેક્ટિવમાં પૂછાય. ત્યારે ડાયરેક્ટ તમારે પાયથાગોરસ લઈ લેવાનો હોય, આવું કંઈ થિયરી લખવાની હોય નહીં. ચલો, તો દાખલા નંબર 3 2. ચલો, બીજો દાખલો શું કહે છે મિત્રો? તો કે આકૃતિ એકદમ આપી છે, બરોબર. તો પેલા હું આકૃતિ દોરી દઉં. આકૃતિમાં O કેન્દ્ર વાળું વર્તુળ છે, બહારના બિંદુ T માંથી બે સ્પર્શકો દોર્યા છે. એક O કેન્દ્ર વાળું વર્તુળ છે, બહારના બિંદુ અને T બિંદુ છે, એમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરેલા છે. ઓકે, ના નામ શું આપ્યા છે મિત્રો? એના નામ આપ્યા છે PQ. શું આપ્યું છે? PQ. ઓકે, તમે ગમે તે રીતે આકૃતિ દોરી શકો. બુકમાં આમ ત્રાસ્યું છે તો પણ હાલે, એમાં કાંઈ ફેર ન પડે. રેડી? અને એક આ ખૂણો છે 110 નો છે. ચલો પેલા આપણે જોડી દઈએ બે ત્રિજ્યાને. આ જે ખૂણો છે ને મિત્રો, આ ખૂણો નું માપ છે 110. આવું આપ્યું છે. રેડી? ચલો હવે આપણે રકમ લખીએ. આકૃતિમાં જો TP અને TQ, આકૃતિમાં જો TP અને TQA O કેન્દ્રવાળા વર્તુળમાં, O કેન્દ્રવાળા વર્તુળમાં ખૂણો POQ, ખૂણો POQ બરાબર 110. ઓકે, આ જે ખૂણો છે POQ, એટલે આ ખૂણો છે 110 નો છે. 110. બંને એવા સ્પર્શકો છે, 110 અંશ થાય બંને, એટલે કે આ TP અને TQ એવા સ્પર્શકો છે. રેડી? ચલો આગળ વધીએ. તો ખૂણો TPQ શોધો. કયો ખૂણો? TPQ. આ TPQ ખૂણો શોધવાનો છે. તો ખૂણો PT કયો ખૂણો કીધું છે આપણે ભાઈ? PTQ. આ P, T અને Q શોધો. મિત્રો એકદમ સરળ દાખલો છે. રેડી? આ શું છે? POQT. તો કે ચતુષ્કોણ છે. આપણે વર્ષોથી આ ભણતા આવ્યા છીએ કે ચતુષ્કોણમાં ચારેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. હવે તમે જોવો જોઈએ, આ બે તો લંબ છે, આવી શું છે? તો કે લંબ છે. તો આપણે લખશું કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુએથી દોરેલા સ્પર્શકો એ વર્તુળની ત્રિજ્યાને લંબ હોય છે. એનો મતલબ શું છે? તો કે આ જે ત્રિજ્યાથી OP એ સ્પર્શક બે લંબ હોય છે. ઓકે, એટલે આપણે શું લખશું? માટે, અને એક આ નીચે લંબ હોય માટે ખૂણો OPT બરાબર 90 અને ખૂણો OQT બરાબર 90. ચલો એટલું ક્લિયર થઈ ગયું. આ બે ખૂણાઓ છે એ લંબ હોય. કેવા હોય? લંબ. હવે POQ અને T એ ચારેયનો સરવાળો કેટલો થાય? 180. અને આપણે રકમ આપ્યું છે કે POQ 110 નો છે.
અને વળી આપણે લખશું અહીંયા વળી ખૂણો આ જે માપ આપ્યું છે ને રકમમાં POQ 110 અંશ ખૂણો POQ બરાબર 110 અંશ થાય. રેડી? ચલો મિત્રો આપણે એક નિયમ લખશું કે ચતુષ્કોણ કયો POQT માં ક્યાં ચતુષ્કોણની વાત કરીએ છીએ? POQT માં. રેડી? ચારેય ખૂણાઓ. ઓકે, ચારે એટલે 3 તો આપણે આપ્યા છે, લખશું ખૂણો OPT લાઈનમાં જઈએ, પછી બીજો ખૂણો OQT. ઓકે, પછી જે આપ્યો છે POQ પ્લસ ચોથો તો કે આપણે જે જોઈએ છે PTQ, એટલે આ ખૂણો આપણા માટે મિસિંગ છે. 3 હોય ને ચોથો મિસિંગ હોય તો થઈ જ જાય ને. પ્લસ ખૂણો PTQ બરાબર 360 અંશ. ઓકે, ચલો તો આ માપ કેટલું છે તો કે 90. આ માપે કેટલું છે તો કે 90. આ માપ કેટલું છે તો કે 110 પ્લસ PTQ જોઈએ છે બરાબર 360 અંશ. ઓકે, ચલો આમ કરો તો ત્યારે સરળ પહેલું થાય. 110 માં 90 નાખો એટલે 200 પૂરા, 200 માં 90 ઉમેરો એટલે 290 પ્લસ ખૂણો PTQ બરાબર 360 અંશ. 290 પેલી બાજુ જાય તો કેવા થઈ જાય કે માઇનસ થઈ જશે, એટલે ખૂણો PTQ બરાબર 360 અંશ માઇનસ 290. વચ્ચે બધે બરાબર હોય તો એ માટેનો સિમ્બોલ કરે. ઓકે, બીજી એક વસ્તુ અહીંયા જે ખાલી ખૂણો PTQ લખે છે ને આ CBSE એ પેલા જૂના કોર્સમાં ખરેખર જે ખૂણાનું માપ દર્શાવ્યું ને તો આમ લખાય મેજર ઓફ એંગલ PTQ. ખૂણાનું જ્યારે માપ આપણે લેતા હોય ત્યારે આગળ મેજર ઓફ એંગલ લખવાયું તો વધારે સારું રહે, પણ બુકવાળા નથી લખતા અને રિવાજ કાઢી નાખવા મેજર ઓફ એંગલનો, આપણે હવે કાઢી નાખીએ. રેડી? ચલો તો આ 290 360 માંથી 290 ગયા એટલે કેટલા વધ્યા તો કે 70. એટલે આ જે ખૂણો છે PTQ એનું માપ છે મિત્રો 70 અંશ હોય. ઓકે, એકદમ સરળ દાખલો છે, તો વિડીયો પુશ કરી અને આ દાખલો પણ નોટ કરી લ્યો. ચલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર 3. શું કહે છે ત્રીજો દાખલો? O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય. PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય. તો PQA શોધો. તો POA શોધો. રચાતો હોય તો ખૂણો POA શોધો.
ચલો મિત્રો, પહેલા આમાં કઈ આપણે આકૃતિ આપી નથી, પહેલા આપણે આકૃતિ ડ્રો કરી લઈએ કે એક ઓ કેન્દ્ર વાળું વર્તુળ લેશું. ચલો, ઓ કેન્દ્ર વાળું વર્તુળ લીધું. હવે શું કે છે, બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકો, એટલે એ વર્તુળના બહારના ભાગમાં એક બિંદુ આ પી છે. ઓકે, તો પી માંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી, પીએ અને પીબી. ઓકે, સ્પર્શ છે અહીંયા એ કહી દઈએ, અહીંયા આપણે બી નામ આપી દઈએ. એની વચ્ચે જે આ ખૂણો છે ને મિત્રો, 80 અંશનો ખૂણો છે. કેટલા અંશનો ખૂણો છે? તો કે 80 અંશનો ખૂણો છે. તો આપણે શું જોઈએ છે? POA. POA રેડી? ચલો, હવે આપણે આ ખૂણો જોઈએ છે. ચલો, OP ને જોડી દેવું. કોને જોડી દઉં? OP ને. અને આને જોડી દઈએ આપણે OA ને. આને એવું ન હોય. હવે આખો ખૂણો 80 નો હતો, આપણે આજે આ દોર્યો, આપણે ઓપીને જોડ્યું, એટલે બે 40 ના થઈ ગયા. આ 40 હોય, આ 90 હોય તો મળી જાય કે નહીં? સ્વાભાવિક છે. આપણે લખશું કે અહીં આપણે રકમમાં કીધું ને કે અહીં ખૂણો APB બરાબર 80 અંશ છે. કયો ખૂણો? APB કેટલાનો છે? 80 નો. આનો અડધો થઈ ગયો. આપણે લખશું કે ખૂણો APO બરાબર 1/3 ખૂણો APB. લખાય ને? ખૂણો APO એ APB થી અડધો છે. તો APO એટલે 1/3 ગુણ્યા કેટલું હતું? 80. તો APO એટલે 80 ના અડધા કેટલા થઈ ગયા? તો કે 40. ઓકે, ચલો, આ મળી ગયો 40 નો ખૂણો. આ ખૂણો એટલો ખૂણો છે એ 40 નો મળી ગયો. રેડી? ચલો, આ શું હોય? તો કે લંબ હોય, એટલે લખ નાખે ખૂણો PAO બરાબર 90. ખૂણો વળી ખૂણો PAO બરાબર 90 અંશ. સ્પર્શક છે ત્રિજ્યાને લંબ હોય, લાઈન લખવી હોય તો લખી શકો. હવે આપણે આ ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ AOP માં, ત્રિકોણ AOP માં એક ખૂણો APO, બીજો ખૂણો PAO અને ત્રીજો ખૂણો જે આપણે જોઈએ POA. ત્રણેયના સરવાળો કેટલો થાય મિત્રો? 180 અંશ થાય. હવે એમાં આપણે APO નું માપ કેટલું હતું? તો કે 40 અને 40 થઈ ગયો. PAO કેટલું હતું? તો કે 90 અંશ. અને આ ખૂણો છે એ આપણે જોઈએ છે. ચલો, 90 ને 40 તો કે 130 અંશ. આ ખૂણો આપણે જોઈએ છે. પ્લસ 130 કેવું થઈ ગયું? તો કે માઇનસ થઈ ગયું. એટલે 180 માઇનસ 130. તો આપણે જી ખૂણો POA જોઈએ છે એ કેટલાનો મળશે? તો કે 50 અંશ. કેટલો મળશે? 50 અંશ. રેડી? બહુ સહેલા બધા ઓબ્જેક્ટિવમાં પૂછે એવા દાખલાઓ છે મિત્રો. ઓકે, તો વિડીયો પૂછ કરી અને આ દાખલો નોટ કરી લ્યો. ઓકે, બીજી એક વસ્તુ, પ્રમેય 10.2 ભણ્યા, એ પણ 2 વાર જોઈને ત્રીજી વાર મોઢે, અથવા 1 વાર જોઈને 1 વાર જાતે મોઢે. જેટલું મોઢે લખશો એટલું બોર્ડની એક્ઝામ સુધી નહીં ભૂલાય. ઓકે, તો આજે બીજા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલા નંબર 3 સુધી આટલું રાખીએ છીએ. ખાસ આ 3 દાખલાઓ અને પ્રમેય જોઈ લેજો. અને સ્વાધ્યાય 10.1 ની તો કાંઈ ખાલી જગ્યા છે, એ ટૂંક જવાબી પ્રશ્નો છે અને એક દાખલો હતો, એ પણ ઓબ્જેક્ટિવમાં પૂછાય એવો છે. ઓકે, તો આ નોટ કરી લેજો. ચલો, આવતા લેક્ચરમાં મળીએ મિત્રો. થેન્ક યુ.